હેલો ડિયર સ્ટુડન્ટ્સ, સ્વાધ્યાય એનો દાખલા નંબર 11.13 120 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ગતિ ઉર્જા, એટલે ગતિ ઉર્જા તમને આપી છે 120 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે ઇલેક્ટ્રોન વોલ્ટ છે એટલે 1.6 into 10⁻⁻19 વડે આપણે એને ગુણાકાર કરી દઈએ એટલે કન્વર્ટ થઈ જાય પહેલા તો જૂલમાં. બરાબર, ચાલો કરીએ ગુણાકાર. 120 અને ગુણ્યા 1.6 192 આવશે. 192 ગુણ્યા 10⁻⁻19 જૂલ. બરાબર, શોધવાનું શું છે? વેગમાન. પેલું છે ઇલેક્ટ્રોનનું વેગમાન, કારણ કે ઇલેક્ટ્રોન માટેની વાત છે એટલે ઇલેક્ટ્રોનનું વેગમાન. બરાબર, ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચેનો સંબંધ, એનું સૂત્ર √2mk. બરાબર, થોડું આ સાઈડ લખીએ કારણ કે કિંમત મૂકીશું તો 2. આ કોનું દળ આવશે? ઇલેક્ટ્રોનની વાત છે એટલે 9.11 ગુણ્યા 10⁻31 અને ગતિ ઉર્જા એડવાન્સમાં શોધેલી છે 10⁻19. ચલો 19 અને 31 એટલે 2 ગુણ્યા 9.11 ગુણ્યા 192. પેલા તો 19 અને 31 એટલે 19 10⁻50 થઈ જશે. 2 ગુણ્યા 9.11 ગુણ્યા 192. જવાબ આવે છે 3498.24 into 10⁻50. આનું વર્ગમૂળ લેવાનું છે 59.14 ગુણ્યા 10⁻25 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. બરાબર, વેગમાનનો એકમ. જવાબ તમને આપ્યો છે 5.91 ગુણ્યા 10⁻24. ચાલે કે નહીં? કન્વર્ટ કરી દઈએ, કન્ફ્યુઝન ના થાય. 5.914, એક પોઈન્ટ આગળ જાય તો ઘાતમાં વધારો થાય. વધારો એટલે 10⁻24. બરાબર ને, મીટર પર સેકન્ડ. આપણો ફાઇનલ આન્સર. નંબર બી. ઝડપ શોધવાની કીધી છે બેટા, તો વેગમાન આપેલું છે p = mv સૂત્ર, એના ઉપરથી ઝડપ p / શું થાય? m. p એટલે વેગમાન 5.914 into 10⁻24 અને m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.11 into 10⁻31. બરાબર, તો 5.914 divide 9.11 0.649. બરાબર છે, 0.649 into 10 કેટલા આવશે? +7 થઈ જશે. બરાબર, એક પોઈન્ટ આ સાઈડ જવા દો એટલે 6.49 છે એટલે 5 લઈ શકાય. અને 10 ની કેટલી થઈ જાય? એક ઘટી જશે એટલે 6 થશે મીટર પર સેકન્ડ. બરાબર, ચલો ડી બ્રોગલીની તરંગ લંબાઈ સી માં
ડી બ્રોગલીની તરંગ લંબાઈ લેમડા બરાબર h બાય પી, h ની કિંમત 6.63 into 10⁻⁻34 અને p એટલે વેગમાન. વેગમાન છે આપણી જોડે 5.914 to 10⁻25. બરાબર. રિપીટ થાય છે ભાઈ બધા એક્ઝામ્પલ અને સૂત્ર પણ બધા રિપીટ થાય છે. જો 6.63 અને ડિવાઇડ 5.914 1.121 અને 10 કેટલા આવશે -9 થઈ જશે. બરાબર. 9 છે એટલે નેનોમીટર લખી શકાય તો 1.12 સુધી રાખીએ નેનોમીટર. એંગસ્ટ્રોમમાં બી કન્વર્ટ કરી શકાય. કાલે આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજાવેલું. બરાબર. 11.14 સોડિયમના ઉત્સર્જન વર્ણપટ રેખાના પ્રકાશની તરંગ લંબાઈ તમને આપેલી છે 589 નેનોમીટર. નેનોમીટર હોય એટલે 10⁻⁹ મીટર લખી શકાય. બરાબર. તો પહેલું આપ્યું છે ઇલેક્ટ્રોન અને બીજું આપ્યું છે ન્યુટ્રોન. કઈ ગતિ ઉર્જા માટે આટલી તરંગ લંબાઈ મળશે? બરાબર. કઈ ગતિ ઉર્જા માટે આટલી તરંગ લંબાઈ મળશે? તો પહેલા તો તમને બે વસ્તુ આપી છે, ઇલેક્ટ્રોન માટે અને ન્યુટ્રોન માટે. તો કોઈ બી આપણે એકની ગણતરી કરાવી, બરાબર ને? તો કોઈ પણ એકની આપણે કેલ્ક્યુલેશન તમને કરાવીએ તો બીજી કેલ્ક્યુલેશન આપણે ઈઝી આવડી. બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ ઇલેક્ટ્રોન માટે. ગતિ ઉર્જા શોધવાની છે. લેમ્બડા બરાબર સૂત્ર થાય h/p. બરાબર. ગતિ ઉર્જાનું સૂત્ર જો આમાંથી લાવવું હોય તો p નું સૂત્ર અહીંયા સામે આપણે લખ્યું છે ગતિ ઉર્જાના સ્વરૂપમાં. અંડરરૂટ શું થાય 2mk. આપણે ગતિ ઉર્જા જોઈએ છે. બરાબર. તો બંને બાજુ વર્ગ લઈએ તો લેમ્બડાનો વર્ગ આ h નો વર્ગ અને અંડરરૂટ જતું રહેશે એટલે 2mk થશે. ચલો અહીંયા આપણે k h² બરાબર 2m અને શું થાય લેમ્બડાનો વર્ગ. આપણે ઇલેક્ટ્રોન માટે વાત કરીએ છીએ તો અહીંયા ke કરી દેવાનું. h તો કોમન જ હોય. 2 કોનું દળ? ઇલેક્ટ્રોનની. કોની તરંગ લંબાઈ? ઇલેક્ટ્રોન માટે. બરાબર. કિંમત મૂકો જવાબ આવે. બરાબર. બધાની કિંમત તમે જાણો છો. એવી જ રીતે બીજું પૂછ્યું છે તમને કોના માટે? ન્યુટ્રોન માટે. ચલો ન્યુટ્રોન માટે ની ગણતરી માટે શું કરશો? આ જ સૂત્ર હવે ડાયરેક્ટ સૂત્ર લખી શકાય. અહીંયા kn h² તો સરખું જ હોય. 2 ન્યુટ્રોન છે એટલે mn થઈ જાય અને લેમ્બડા n એનો શું થાય? હોલ સ્ક્વેર. જો કે તરંગ લંબાઈ બંને માટે કેવી આપેલી છે? એક સરખી. બરાબર. એટલે બંનેમાં યાદ રાખજો, બંનેમાં તરંગ લંબાઈ આ સેમ જ લેવાની છે. આમાં પણ આમાં બંને માટે સેમ છે. બરાબર. કોઈ તફાવત નથી. ચલો 11.15. બરાબર. 11.15 પણ સરળ છે. બરાબર. સૂત્ર છે આપણી જોડે ફરીથી લેમ્બડા બરાબર h/p અને p બરાબર mv સૂત્ર તમારે વાપરવાનું. બરાબર. સૂત્ર મુજબ. બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરશો એટલે બુલેટ અને બોલ બરાબર એ બંને માટેની તરંગ લંબાઈ અને રજકણ 3 આપેલું છે. બરાબર. 3 માટેનું આ સૂત્ર મુજબ તમને મળી જશે. બરાબર. સૂત્રમાં કોઈ ફરક નથી. ફક્ત અહીંયા આ જુદી જુદી કિંમતો આપેલી છે મૂકવાની છે. અને 3 એક્ઝામ્પલ એક દાખલાની અંદર 3 પાર્ટ આપેલા છે. 3 ભાગ તમને મળી શકે એવા છે. બરાબર. ચલો એ જાતે ટ્રાય કરવાની છે. 11.16 એક ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની તરંગ લંબાઈ આમાં પણ લેમ્બડા જ આપેલું છે. જો બધા દાખલાઓ રિપીટ થાય છે ભાઈ 1 નેનોમીટર.
કન્ફ્યુઝ કરવા માટે ઘણીવાર આ રીતે 0.00 આપે તો 0.00 નું કોઈ મહત્વ નથી. 1 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત મીટર કહેવાય. ખાલી 10 ની માઇનસ 9 ઘાત મીટર લખો તો પણ ચાલે. આ થયું તરંગ લંબાઈ. તો પેલું તો તેનું વેગમાન શોધો. લો તરંગ લંબાઈ આપ્યું હોય અને વેગમાન શોધવાનું હોય તો લેમ્બડા બરાબર હરખપદુડા સૂત્ર આપણી જોડે છે. વેગમાન શોધવાનું છે તો h ડિવાઇડ બાય લેમ્બડા કરો તો 6.63 ગુણ્યા 10 ની માઇનસ 34 ઘાત અને છેદમાં લેમ્બડા એટલે 10 ની માઇનસ 9 ઘાત. ડાયરેક્ટ જવાબ આવશે 6.63 અને અહીંયા 10 ની માઇનસ કેટલી થઈ જશે 25 બરાબર. અને આનું સૂત્ર કિલોગ્રામ મીટર પર સેકન્ડ સોરી એકમ બરાબર. ચલો બી નંબર ની અંદર શું પૂછ્યું છે તો ફોટોનની ઉર્જા શોધો. હવે તરંગ લંબાઈ આપી હોય તો ફોટોનની ઉર્જાનું સૂત્ર છે hc ડિવાઇડ બાય લેમ્બડા બરાબર 6.63 ગુણ્યા 10 ની માઇનસ 34 ઘાત આ 3 ગુણ્યા 10 ની 8 ઘાત અને લેમ્બડા આપણી જોડે છે 10 ની માઇનસ 9 બરાબર. 10 ની માઇનસ 9 ને પહેલા તો ઉપર જવા દો અને 6.63 અને ગુણ્યા 3 કરીએ 6.63 ગુણ્યા 3 એટલે 19.89 આપેલું છે બરાબર. કેટલું છે 19.89 બરાબર. ચલો આ બંને કેટલા આવશે 10 ની માઇનસ 25 થશે અને 10 ની 8 ઘાત તો બાકી જ છે. ચલો એટલે 17 આવશે 19.89 અને ગુણ્યા 10 ની માઇનસ કેટલી આવશે 17 પણ આ જૂલમાં આવે છે. હવે બુકનો તમારો જે આન્સર તમને આપ્યો છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલો છે. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા માટે 1.6 into 10⁻⁻19 વડે ડિવાઈડ કરો એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં એનર્જી કન્વર્ટ થાય બરાબર. ભાગ્યા 1.6 12.43 ગુણ્યા 10 ની કેટલી આવશે 2 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. ચલો આ બે ને આપણે દૂર કરવા છે બરાબર. તો 1243 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી તમને એનર્જી મળે બરાબર. કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ આપેલો છે તો આપણે કિલોમાં કન્વર્ટ કરી શકાય. આ એક પોઈન્ટને આગળ લઈ દો તો 1.243 આ 10 ની 3 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ 10 ની 3 એટલે કિલો કહેવાય. જવાબ કિલોમાં આપેલો હોય જે પ્રમાણે છે એ પ્રમાણે તમે કન્વર્ટ કરી શકો બરાબર. ચલો સી નંબર ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. હવે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને ઉપર વેગમાન છે તો વેગમાનનું હમણાં જ સૂત્ર જોયું p બરાબર √ શું થાય 2mk યાદ રાખો. આની ઉપરથી ગતિ ઉર્જા શોધવી છે તો બંને બાજુ વર્ગ પહેલા લો તો આ p² થઈ જાય અને આ 2mk થાય માટે k શું થાય p² ડિવાઇડ બાય 2m બરાબર. વેગમાન છે આપણી જોડે 6.63 ગુણ્યા 10 ની માઇનસ 25 ઘાત એનો શું થઈ જાય બેટા વર્ગ અને 2 અને ગુણ્યા આપણે વાત કરીએ છીએ કોની ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાની એટલે ઇલેક્ટ્રોન છે એનું દળ 9.11 ગુણ્યા 10 ની માઇનસ 31 ઘાત બરાબર. ચલો આનો ગણતરી કરીએ આપણે 6.63 ગુણ્યા 6.63 વર્ગ છે ને તો 2 વાર કરવું પડશે. ડિવાઇડ 2 કરો અને ડિવાઇડ 9.11 ચલો 2.4125 ઇન્ટુ આ 10 ની માઇનસ 50 થશે અને આ એટલે 10 ની માઇનસ કેટલી આવશે 19 આવશે બરાબર. બે ઘાતોને આપણે બાદબાકી કરી દઈએ આ જૂલમાં આવશે. આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય 4125 10⁻⁻19 આ 1.6 into 10⁻⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ ડિવાઇડ 1.6 1.50
1.5078 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ તો બંને કેન્સલ. આ તમારો આન્સર 1.50 એટલે 1.51 લખશો તો બી ચાલશે. ચલો 11.17. 11.17 ની અંદર બેટા આપણે ફરીથી હિન્ટ આપીએ છીએ કારણ કે સેમ સૂત્ર છે. સૂત્ર હું લખી દઉં છું. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડ બાય p વાળું ફરીથી રિપીટ થાય છે સૂત્ર, જેમાં તમારે ઉપયોગ કરવો પડશે p નું સૂત્ર √2mk નું. બરાબર? આ સૂત્રનો ઉપયોગ કરશો. આમાંથી તમારે k શોધવાનો છે એટલે k ને કરતા બનાવવું. ક્લિયર? બીજી એક તમને એમાં બી નંબર જે આપેલું છે આ એ નંબરની આપણે વાત કરીએ છીએ. બરાબર? આમાં જે સેકન્ડ પાર્ટ છે એની અંદર થોડું અલગ છે. આપણે ધોરણ 11 સાયન્સની અંદર ભણ્યા હતા ચેપ્ટર નંબર 13 ની જે આપણે કિંમત ચેપ્ટર નંબર 13 ની અંદર જે ગતિ ઉર્જાની આપણે વાત કરી હતી એ ગતિ ઉર્જાનું એક જે સૂત્ર છે બરાબર એ સૂત્રનો અહીંયા શું કરવાનો છે ઉપયોગ કરવાનો. તો ગતિ ઉર્જાનું સૂત્ર આપણી જોડે 3/2 kBT ના સ્વરૂપમાં એક સૂત્ર હતું, જ્યાં kB એટલે બોલ્ટ્ઝમેન અચળાંક. બરાબર? એની કિંમત તમે ખાસ યાદ રાખજો 1.38 ગુણ્યા 10⁻23 ઘાત અને તાપમાન તમને 300 આપી દીધેલું છે. બરાબર? એટલે એની ઉપરથી તમને ગતિ ઉર્જા મળશે. ગતિ ઉર્જાની કિંમત તમે ગણતરી કરશો એટલે 621 ગુણ્યા 10⁻23 ઘાત જૂલ મળશે. બરાબર? પછી તો આપણે ડી બ્રોગલીની જે તરંગ લંબાઈનું સૂત્ર છે બરાબર h ડિવાઇડ બાય √2mk. બરાબર? આના ઉપરથી જ તમારે લેમ્બડાની કિંમત શોધવાની છે. આ બધી જ કિંમતો આપેલી છે અને લેમ્બડાની કિંમત આમાં શોધી શકાય. બરાબર? એટલે અહીંયા થોડું અલગ છે k બરાબર 3/2 kBT, જો કે એ પણ તમને રકમમાં આપી દેલો, ચિંતા કરવાની જરૂર નથી. બરાબર? 11.18 એ આવડે એવું એક્ઝામ્પલ છે, એ કોન્સેપ્ટ બેઝ છે, હોમવર્ક. બરાબર? .19 ની અંદર બી એક હું હિન્ટ આપું છું તમને. બરાબર? એ પણ એક્ઝામ્પલ છે એની અંદર. ચલો 11.19 એવું હોય તો કરાવીએ આખો એક્ઝામ્પલ. ટી બરાબર તમને તાપમાન આપેલું છે 300 કેલ્વિન. તો કે ભાઈ હવામાં 300 કેલ્વિન તાપમાને રહેલા નાઇટ્રોજન અણુની તરંગ લંબાઈ કેટલી હશે? એટલે લેમ્બડા આપણે શોધવાનું. બરાબર? અણુ આ તાપમાને અણુઓની સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળ જેટલી ઝડપથી ગતિ કરે છે તેમ ધારો અને નાઇટ્રોજનનું પરમાણુ દળ તમને આપ્યું છે 14.0076 U ના સ્વરૂપમાં. એટોમિક માસ યુનિટ કહેવાય. યુ એટલે એટોમિક માસ યુનિટના સ્વરૂપમાં તમને આપી દીધેલું છે. બરાબર? ચલો હવે નાઇટ્રોજનના અણુનું દળ યાદ રાખજો. નાઇટ્રોજનના અણુનું દળ આપણે N2 એવું લખીએ છીએ તો 2 × 14. નાઇટ્રોજન એનો પરમાણુ ક્રમાંક 7 ભારાંક 14 તો 2 × 14 અને જોડે જોડે એટોમિક માસ યુનિટ આપેલું હોય ને U, તો એને કન્વર્ટ કરવા માટે 1.66 ગુણ્યા 10⁻27 ઘાત. ચેપ્ટર નંબર 13 માં ડિટેલમાં અભ્યાસ કરીશું. બરાબર? ચલો આ બધાની બેટા ગણતરી કરશો એટલે તમને 46.48 મળશે. 10⁻27 ઘાત દળ છે એટલે કિલોગ્રામ. બરાબર? નાઇટ્રોજનના અણુ, નાઇટ્રોજનનો અણુ એટલે N2 કહેવાય. 2 × 14 અને યુના સ્વરૂપમાં આપેલું એટોમિક માસ યુનિટ કિલોગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો 1.66 ગુણ્યા 10⁻27 વડે ગુણવું પડે. તાપમાન તમને T આપેલું છે. બોલ્ટ્ઝમેન અચળાંક તમે જાણો છો.
તો સરેરાશ ગતિ ઉર્જા એ તમને રકમમાં જ આપી છે. અણુ આ તાપમાને અણુઓની સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળ જેટલી ઝડપથી ગતિ કરે છે તેવું જણાવો. એટલે સરેરાશ ગતિ ઉર્જા જે છે, સરેરાશ ગતિ ઉર્જા એટલે આવું કહેવાય 1/2 mv². એ હમણાં સૂત્ર જોયું એ પ્રમાણે 3/2 kBt જેટલી તમને ગતિ ઉર્જા મળે. બરાબર. જો આમાં હું v ને કરતા બનાવું, પેલા v² ને બનાવીએ તો ચલો 2 2 તો અહીંયા કેન્સલ થઈ જશે, તો 3 kBt અને ડિવાઈડ બાય શું થાય m. ચલો v ને કરતા બનાવીએ, √ શું થાય 3 kBt અને ડિવાઈડ બાય m. બરાબર. આ v ની કિંમત મળી. આપણે શોધવી છે તરંગ લંબાઈ. હવે તરંગ લંબાઈ શોધવી છે તો તરંગ લંબાઈનું સૂત્ર છે λ h ડિવાઈડ બાય p અને p શું થાય m * v. કેમ m * v? કારણ કે v ની કિંમત છે આપણી જોડે, તો m અને v ની કિંમત છે આપણી જોડે √3 kBt અને ડિવાઈડ બાય m. ક્લિયર? આ બધી જ કિંમત બરાબર આ સૂત્રમાં તમે મૂકશો એટલે ડાયરેક્ટ તમારો આન્સર આવશે. એમાં h ની કિંમત જણાવી દઉં તમને કેટલી લેવાની, 6.63 × 10⁻34. બરાબર. અહીંયા તમે યાદ રાખજો ખાસ, અહીંયા હજુ એક સ્ટેપનું તમને સાદુરૂપ આપી દઉં, થોડું સરળ બનાવી દઉં. તો h આ જે m છે ને આ રીતે લખાય √m × √m અને અહીંયા આ રીતે લખાય 3 kBt અને આને પણ રૂટ મળે એટલે આ √m. એક √m શું થઈ જાય કેન્સલ. તો λ h અને √ આ બંનેને મર્જ કરી દો તો 3 kB m અને t. હવે પ્લાન્ક અચળાંક 3, બોલ્ટ્ઝમેન અચળાંક m એટલે આ નાઇટ્રોજનના અણુનું દળ લેવાનું અને તાપમાન આપણે 300 આપેલું છે. કિંમત મૂકશો એટલે સીધો જ તમને જવાબ મળશે. બરાબર. તો આ રીતે તમે સ્વાધ્યાયના એક્ઝામ્પલ બધા સોલ્વ કરી શકો. બરાબર. એવા જ એક્ઝામ્પલ રિપીટ આપ્યા છે કે જેનો સૂત્રનો ઉપયોગ આપણે બીજી વખત આવ્યો. બરાબર. એવા એક્ઝામ્પલ ઘરે ગણવા માટે તમને આપ્યા છે. તો વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરજો બધા જ એક્ઝામ્પલની. બરાબર. સૂત્ર જ્યાં હોય ત્યાં તમારે ખાસ હાઇલાઇટ કરો, હાઇલાઇટરનો યુઝ કરો. બરાબર. સારું રહેશે તમારી બોર્ડની એક્ઝામમાં વાંચવા માટે અને રિવિઝન કરવા માટે પણ સારું રહેશે. આ સાથે આપણે ચેપ્ટર નંબર 11 બરાબર એ કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે નેક્સ્ટ કોઈ ચેપ્ટર છે સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. સોરી, કદાચ આપણે લાસ્ટ સેશન કદાચ જો ના દેખાયો તો ફરી એકવાર રિપીટ કરું છું. તેમાં તમારે ડી બ્રોગલીની તરંગ લંબાઈ λ h/p એ સૂત્ર મુજબ તરંગ લંબાઈ શોધવાની હતી. તો h અને p mv થાય. mv કેમ વાપર્યું? કારણ કે આપણે v ની કિંમત અહીંયા શોધેલી છે. તો v ની કિંમત મૂકી √3 kBt / m. બરાબર. હવે અહીંયા m આપેલા છે અને બે વખત રૂટ લખાય અને અહીંયા તો ઓલરેડી √m છે જ, તો √m અને √m બંને કેન્સલ થાય અને આ √m ને આની જોડે મર્જ કરાવો તો √3 kB આ m રૂટમાં જતું રહે અને આ t. બરાબર. આ બધાની કિંમત હવે મૂકશો તો આ ઉપરથી તમને તરંગ લંબાઈ મળશે. ઓકે.